સેવાલિયા મહીસાગર ઉપરનો બ્રિજ તંત્ર દ્વારા 2 માસ માટે સજ્જડ બંધ કરાયો છે। સેવાલિયા ખાતે મહીસાગર નદી ઉપર આવેલો 1956માં બનાવાયેલો 69 વર્ષ જૂનો ખખડધજ બ્રિજ તંત્ર દ્વારા એકાએક સજ્જડ બંધ કરાયો છે। 2 મહિના સુધી સાયકલ પણ પસાર થઈ શકશે નહીં એટલી હદે પતરા મારીને બ્રિજને બંધ કરાયો છે। તંત્રગણની ચકાસણી બાદ જાણવા મળ્યું હતું કે આ બ્રિજ ચાલુ રાખવાથી મોટી દુર્ઘટના સર્જાય તેવા સંકેતો હાલ જણાઈ રહ્યા છે। બ્રિજના એક્સપાન્સ જોઈને જર્જરિત હાલત છે, તેથી ગમે ત્યારે બ્રિજનો સ્લેબ ધરાશાયી થઈ શકે છે, જ્યારે બ્રિજના નીચે આવેલ બેરિંગોમાં પણ મોટી ખામી સર્જાઈ છે। તેથી તાત્કાલિક ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરીને બ્રિજ બંધ કરાયો છે। હવે સ્થાનિક લોકોને 6 કિલોમીટરનો ફેરો ખાઈને સેવાલિયા ડાકોર ઠાસરા જવાનો વારો આવ્યો છે, તેથી તેઓ તંત્ર પ્રત્યે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે। ટિમ્બરનો રહેવાસી છું। આ પુલ બંધ થવાથી અમારે સેવાલિયા જવા માટે 5 કિલોમીટર ફરીને જવું પડશે અને ધંધા માટે બી બહુ ઘણી તકલીફો પડશે। બ્રિજના વાઇબ્રેટિંગ કરતો હતો અને ખાડા પડી ગયા હતા અને અકસ્માતો બહુ અઠવાડિયામાં 1-2 અકસ્માતો થતા હતા બ્રિજ ઉપર। આ જે મહીસાગરનો બ્રિજ છે, જે અંગ્રેજો વખતનો બ્રિજ છે, એને હમણાં 2 વર્ષ પહેલાં આને ડામર રોડ અને આના જે સાંધા છે અને એની નીચેની જે બેરિંગો છે તે બધાનું રિપેરિંગનું વર્ક કર્યું હતું। ત્યાર પછી હમણાં 2 મહિના પહેલાં ડામર રોડને એનું રિપેરિંગનું કામ કર્યું, પરંતુ આ સાંધાને એ બધું જે તે સ્થિતિની અંદર અત્યારે બિલકુલ ખરાબ સ્થિતિમાં છે અને ગમે ત્યારે આ બ્રિજની મોટી દુર્ઘટના થાય એવી પરિસ્થિતિ છે। તો આ બ્રિજને તાત્કાલિક ધોરણે એને સત્તાધીશો દ્વારા એને ફૂલ પ્રૂફ વ્યવસ્થિત રિપેરિંગ કરવામાં આવે અને કોઈ મોટી જાનહાનિ ના થાય એની તકેદારી રાખવામાં આવે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।